પત્ની હે હું જે કાંઈ રડીને લાવું છું એમાં કોઈક પાપ થઈ જાય, કોકને મારી નાખું, કોકને હાથ કાપી નાખું, કોઈને હાથે, અને એ જે કાંઈ લૂંટી કાઢીને લાવું છું અને જે મને પાપ લાગે એ પાપમાં તમે બધા ભાગીદાર કે નહીં? ત્યાં ઘરના કે હંમેશા ના ભાગીદાર, એ પાપ તમે કરો, એ તમે ભોગવો. લે હું જે કાંઈ લાવું એમાં તમારો ભાગ બધાનો, કા ખાવામાં બધા અડધા, અને હું જે પાપ કરું એમાં નહીં. એટલે કે પાપ તો તમારે કરવાનું, અમે ક્યાં તમને કહી કે તમે મારી લાવો, અમે ક્યાં તમને એમ કહી તમે લૂંટીને લાવો. આમ આખો સમાજ કહેવા લાગ્યો, આખું ઘર કહેવા લાગ્યું કે તમે પાપ કરો એમાં અમે ભાગીદાર નહીં, તમે પાપ કરો એમાં અમે ભાગીદાર નહીં. જો આ ઘરમાં આપણા જે રડીને લાવી ને એમાં બધા ભાગ. માની લો કે મહિને તમે ₹1,00,000 ₹1,50,000 રડતા હો તો દીકરો એમ કે પપ્પા મારો હક લાગે, દીકરી એમ કે મારો હક લાગે, પત્ની કે મારો હક લાગે, હે આપણા આ ભાઈઓ એમ કે મારો હક લાગે, ભેગા હોય તો બધાનો હક લાગે. પણ જે કાંઈ પાપ કરી એમાં એક કે ભાગીદાર કરા કયો છે? કોઈ ભાગીદાર, કોઈ કરતા કોઈ ભાગીદાર. એટલે હે શ્રોતાજનો, આપણે પાપ ન કરીએ, પુણ્ય કરીએ. બાપ પુણ્ય કરીએ, પુણ્યના ભાગીદાર કોઈ છે નહીં. એમાં આપણા જીવનમાં આ પુણ્યના કોઈ ભાગીદાર નથી. મારે આજ વાલીઓ આવ્યો છે, નારદના ચરણોમાં પડી ગયો, પ્રભુ મને ક્ષમા કરો, અમને માફ કરો, માફ કરો. નારદજીને કહે છે તમે મારા ગુરુ, મને બતાવો આ પાપના રસ્તેથી મને પાછો, તમે પાપના રસ્તેથી પાછા વળવા માટે એને રામ નામની દીક્ષા આપી. ગળામાં તુલસીની માળા પહેરાવી, કાનમાં રામ નામનો મંત્ર આપ્યો. વિચાર તો કરો, ખાલી રામ, શું બોલ્યા? રામ. આ રામ શબ્દમાં કેટલી તાકાત છે, વિચાર તો કરો. આવા 2 વખત રામ રામ બોલો એટલે એક માળા પૂરી થાય. 2 વખત રામ, એ ભાઈ રામ 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 રામ, આમ તમે જો આમ 4 વખત બોલ્યા, 2 માળા પૂરી થઈ. કારણ કે તુલસીની એમ કહે કે હિન્દીની શબ્દાવલીમાં રા છે ને એ 27મો અક્ષર, એને કાનો આવે હે એ બીજો અક્ષર, અને મ છે એ 25મો અક્ષર. આમ 27 નું 54, એક વાર બોલો એટલે રામ 54 વાર, અને બીજી વાર બોલો એટલે 108 વાર. એક માળા પૂરી થાય. બાપ, એક માળા પૂરી. આવા રામ રામ બોલ્યા કરીએ તો કેટલી માળા થાય. ભગવાન શિવ માં પાર્વતીને કહે છે, દેવી રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એક વાર રામ બોલો, 1000 વાર રામ લીધા બરોબર. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આવી સસલાની વાત કરી. વાલિયાને કહ્યું બોલ રામ બોલ. હવે આ પહેલી વાર જેણે જિંદગીમાં રામનો શબ્દ સાંભળ્યો એ બોલતા આવડે ને એટલે બોલ્યા મરા. અરે રામ બોલ તો મરા, અરે રામ બોલ તો મરા. નારદજી કે કાંઈ વાંધો નહીં, ભલે અવળું બોલે, સવળું થઈ જવાનું છે. હે આ દેશમાં 2 શબ્દો એવા જ આપણા શાસ્ત્રોમાં કે 2 શબ્દ અવળા બોલો સવળા થાય. એક રામ, આ રામને તમે અવળા બોલો, રામ 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 રામ, તો એ રામ રામ થાય. બીજું તો કે રાધા, રાધાને તમે અવળું બોલો તો પણ એ અવળું થાય. ધારા 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 ધારા. 2 શબ્દો એવા છે. કાંઈ વાંધો નહીં. આ પીપળા નીચે બેસી ગયા અને પદ્માસન વાળ્યું છે વાલિયાએ, અને ભાઈ રાફડા થઈ ગયા. માટે ઉધઈ મળી ખાવા. નારદજી ફરી વાર નીકળ્યા, યુગો વયા ગયા, અને આખું વન છે રામ રામથી ગુજવા લાગ્યું. રાફડો તોડ્યો, અંદરથી પ્રાચીત ઋષિ વાલિયો લૂંટારો